પદ કરુણાની કીર્તનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સરયોદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. એકાદશીના ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે દરરોજ સાંજે સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય લીલા ચરિત્રોની કથા શ્રવણ કરી રહ્યા છીએ. એક સમયે લખનઉ પરગણે ગામ શાહપુર મેડિયામાં કનૈયાલાલ નામનો એક સારો સત્સંગી સુથાર હતો. લખનઉ એટલે યુપી. એના છોકરાને કુસંગનો યોગ થવાથી સત્સંગ મૂકી દીધો. ભગવાનના ભગત હતા, પરંતુ કુસંગીનો યોગ થયો તો સત્સંગ મૂકી દીધો. એટલે થોડાક દિવસ પછી એક મુસલમાન જન એને વળગ્યો. ત્યારે ભગવાનનો આશ્રય માણસ મૂકી દે, ધર્મને જ્યારે છોડી દે, પવિત્રપણે માણસ રહે નહીં ને, ત્યારે એની અંદર મલિન આત્મા પ્રવેશ કરતો હોય છે. તો આને મુસલમાન જન વળગ્યો. ત્યારે એનો બાપ જે કનૈયાલાલ એને ઘણા રૂપિયા ખર્ચીને એ જનને કાઢવાના ઉપાયો કર્યા. ભૂતોમાં પણ અલગ અલગ પ્રકાર હોય છે. મુસલમાન મરે, વાસના રહે તો એને જન કહેવાય. વિદ્વાન બ્રાહ્મણ હોય, ભણેલો ગણેલો, વાસના રહે મરી જાય તો એ બ્રહ્મ રાક્ષસ થાય. આવી રીતે એમાંય પણ અલગ અલગ પ્રકાર છે. ત્યારે એનો બાપ જે કનૈયાલાલ એને ઘણા રૂપિયા ખર્ચીને જનને કાઢવાના ઉપાયો કર્યા, તો પણ કોઈ રીતે એ નીકળ્યો નહીં. પછી સુથાર રામનવમીના સમયા ઉપર છપૈયામાં આવ્યો. ત્યારે એને ધર્મકુળમાં ઠાકોરભાઈને વાત કરી. ત્યારે ભાઈએ
ઘનશ્યામ મહારાજનો પહેરેલો પ્રસાદીનો હાર મંગાવીને એને આપ્યો અને કહ્યું જે આ પ્રસાદીનો હાર તારા પુત્રને પહેરાવજે. એટલે તત્કાળ એ બોલશે અને કહેશે જે હું બળું છું, જાઉં છું, એવી રીતે બોલે. ત્યારે એને તું પૂછી જોઈજે જે તું મારા પુત્રને શા માટે વળગ્યો છું. ત્યારે એ બોલશે અને પછી નીકળી જાય. એટલે આ કંઠી હું તને આપું છું ને એ પહેરાવજે અને પછી શ્રીજી મહારાજનો દ્રઢ આશ્રય રખાવજે એટલે એને સારું થઈ જશે. ત્યારે સુથાર આનંદ પામતો થકો દર્શન કરી છાપો લઈને પોતાને ગામ ગયો અને પ્રસાદીનો હાર પોતાના પુત્રને પહેરાવેલો. ભગવાનના ભક્તોએ છાપો લેવી જોઈએ. બંને હાથમાં ભગવાનના જે આયુધ હોય ને શંખ, ચક્ર, ગદા અને પદ્મ ગરમ કરીને આમ છમ લેખા મારે એટલે તમારે. અત્યારે તો પછી ઓલું શાહીથી પણ ચિત્રી આપે છે. એટલે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે કે અમારા આશ્રિતોએ છાપો લેવી. વડતાલમાં મહારાજે આજ્ઞા આપેલી છે. કારણ કે ત્યાં દ્વારકાનાથ આવ્યા સચ્ચિદાનંદ સ્વામીની સાથે અને ધારું તળાવ હતું એની અંદર ગોમતીજીનો વાસ કરાયો એટલે ત્યારથી તળાવનું નામ ગોમતી તળાવ પાડવામાં આવ્યું છે. અક્ષરધામમાં જવા માટેના વિઝા છે. કેમ તમારે અહીંયા આવવું હોય તો પાસપોર્ટની અંદર તમને સિક્કો મારી દે. એમાં અક્ષરધામમાં જવું હોય ને તો સિક્કો મારવો પડે. કનૈયાલાલે પ્રસાદીનો હાર પોતાના પુત્રને પહેરાયો. તમે વિચાર કરો ભગવાનના પ્રસાદીના હારનો કેટલો મહિમા છે. એટલે તરત એ જન બોલવા લાગ્યો એ ભાઈ હું બળું છું, હું હવે જાઉં છું. ત્યારે સુથારે પૂછ્યું છે તું કોણ છો અને આને કેમ વળગ્યો છો? ત્યારે બોલ્યો હું મુસલમાન જન છું અને આ તારે છોકરે નકારી અભક્ષ્ય વસ્તુ ખાવા માંડી અને તારા ગુરુનો આશ્રય મૂકી દીધો ત્યારે એને હું વળગ્યો છું. પાછું નામ નથી લઈ આપતો સ્વામિનારાયણ એમ. તારા ગુરુનો આશ્રય મૂકી દીધો ને. અને મારે તો કોટી ઉપાયે નીકળવું નહોતું. તું કરોડ ઉપાય કરે ને તો હું નીકળવાનો નહોતો, પરંતુ આ તારા ગુરુનો પ્રસાદીનો હાર પહેરાયો ને એટલે હું તો બળી જાઉં છું ને હવે હું જાઉં છું. એમ કહી બે હાથ જોડી પગે લાગી નીકળી ગયો. પછી સુથારે પોતાના પુત્રને કંઠી પહેરાવી અતિશય દ્રઢ સત્સંગ રખાયો. અને છોકરો પણ આવી રીતનો અલૌકિક પ્રતાપ જોઈ શ્રીજી મહારાજનો અનન્ય ભગત થયો અને દેહને અંતે ભગવાનના ધામને પામ્યું. માટે દરેક હરિભક્તોએ ગળામાં કંઠી અવશ્ય પહેરીને રાખવી. તમારા ઘરે નાના નાના ટાબરિયા હોય એને પણ પહેરાવીને રાખવી. એક સમયે ગ્વાલિયર પરગણે ગામ બામરોલી નામનું ગામ છે. ત્યાં શિખરબંધ મંદિર છે. ત્યાં અયોધ્યા પ્રસાદજી મહારાજે પ્રતિષ્ઠા કરેલી બહુ જૂનું મંદિર છે. તો ત્યાં હતા એક ગુર્જર ગાતની અંદર ગિરધારી ભાઈ નામો. તે હવે કેટલાક હરિભક્તો સંઘ કાઢીને છપૈયાપુરની યાત્રા કરવા માટે પોતાના ગામથી ચાલ્યા. પહેલાં સંઘ બહુ નીકળતા. ક્યાંય પણ દર્શન કરવા માટે જવું હોય ને અથવા તો ક્યાંય સમયામાં જવું હોય ને તો ગામના બધા માણસો ભેગા થઈને એ સમયે આવી વાહનોની સુવિધા નહીં
એટલે માણસોને હાલીને જવું પડતું. તો હાલીને જવું હોય એટલે સંઘ હોય તો બધાને મજા આવે, બધા ભેગા ચાલતા જાય ને. એ વખતે રસ્તાઓ પણ ભયંકર, એટલે કોઈક લૂંટી લે, મારી નાખે, એની બીક પણ ન લાગે બધા સમૂહમાં હોય તો આવી રીતે બામરોલી ગામથી છપૈયાની યાત્રા કરવા માટે સંઘ કાઢી નીકળ્યા. તો અયોધ્યા પૂરી થઈ, સરજુ ગંગામાં ઉતરીને ગામ બિલવા બજારના વનમાં આવ્યા. સરયુ ગંગા કહેતા સરયુ નદી અયોધ્યામાં છે. એ સરયુ નદી ક્યાંથી આવે છે ખબર? એ પાણી ઠેઠ માન સરોવરમાંથી આવે છે. તમે એમાં નાહીશો ને તો તમને ઠંડુ લાગશે. ઠેઠ માન સરોવરનું પાણી ત્યાં સરયુ નદીમાં આવે છે. તો બિલવા બજારના વનમાં આવ્યા એટલે એ સમયે સંઘમાંથી એક બાઈ સર્વે સંઘના માણસોની પાછળ પાછળ ધીમે ધીમે ચાલતી હતી. તે વચ્ચે બીજો માર્ગ આવ્યો ને એ માર્ગે ચાલી ગયેલો. ઉંમર લાયક હોય એટલે સહેજે ઓછું ચાલી શકે તો ડોશીમાં પાછળ રહી ગયા અને રસ્તો ભૂલી ગયા, બીજા રસ્તે ચડી ગયા. એમ ચાલતા ચાલતા એક ગાવું જઈને ગીરધારીને ઊંચે સાદે બોલાવા લાગી, પણ કોઈ બોલ્યું નહીં. ત્યારે પોતે એમ જાણ્યું છે એ તો ઉતાવળા ચાલ્યા ગયા હશે, હું તો ધીરે ધીરે ચાલું છું, ક્યાંથી પહોંચી શકીશ એમ જાણીને ઉતાવળી ચાલવા લાગી, પણ ઊંધી દિશામાં. તે ચાલતા ચાલતા 2-4 ગાઉ એમને એમ ચાલી ગઈ ને સૂર્યનારાયણ પણ અસ્ત પામી ગયા, અંધારું થઈ ગયું, એટલે રોવા લાગી. શ્રીજી મહારાજની પ્રાર્થના કરવા લાગી, હે ભક્તિ ધર્મના પુત્ર, હે ઘનશ્યામ મહારાજ, તમે મારી રક્ષા કરજો, નહીં તો હમણાં જ વાઘ કે ચોર આવશે ને તો મને મારી નાખશે. જંગલ હતું અને આ મારી પાસે ઘરેણાં અને રૂપિયા છે એ પણ લઈ જશે. એવી રીતે પ્રાર્થના કરતી થકી એક વરડના વૃક્ષ ઉપર ચડીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામનું ઉચ્ચ સ્વરે અખંડ ભજન કરવા લાગી. ડોશી મારી પાકી વડ ઉપર ચડી ગઈ. બોલો, ભાઈ ભૂંડો છે ને, જ્યારે ભાઈ આવે ત્યારે તો ન આવડતું એ બધું આવડી જાય. મહારાજે મૈયારામ ભટ્ટને પૂછ્યું, ભટ્ટ તમે અત્યારે કેવું દોડી શકો એમ? મહારાજ હવે તો ઉંમર લાયક ગઈઢો થયો, હવે તો બહુ દોડી ન શકું એમ. સ્વામિનારાયણ ભગવાન કે જંગલમાં એલા જતા હોય ને પાછળ સિંહ પડે તો મહારાજ બને ત્યાં સુધી તો પહોંચવા ન દઉં. એક ભાઈ ફોરેસ્ટ ખાતાના ઇન્ટરવ્યૂ આપવા માટે ગયા. તે સામેના એ પ્રશ્ન કર્યો કે તમે જંગલમાં ચાલ્યા જતા હોય અને પાછળ સિંહ પડે તો તમે શું કરો? તો કે સાહેબ એ નિર્ણય તો સિંહે લેવાનો હોય ને, મારે થોડોક નિર્ણય લેવાનો હોય, જીવવું છે કે મરવું છે. તે ડોશીમાં વૃક્ષ ઉપર ચડી ગયા, વડનું ઝાડ હતું ને એના ઉપર, ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઊંચે સ્વરે અખંડ ભજન કરવા લાગી. એ વખતે ભજન સારું થાય હો. પ્લેનમાં જતા હોય ને ઘરરાટી શરૂ થવા માંડે ને, વાતાવરણ બગડ્યું હોય ને પછી હાલક ડોલક થાય ને, હે મહારાજ હે મહારાજ એમ કેમ નીચે ઉતારી દેજો. ત્યારે આખા પ્લેનમાં જેટલા માણસો હોય ને બધાએ ભગવાનને પ્રાર્થના કરે. ધરતીકંપ થયો ને ત્યારે કેવા ગામો ગામ ભગવાનના નામની ધૂન બેગી હતી હો. જ્યાં જોવો ને બધા માણસો ભજન જ કરતા. પણ જેવો ભૂકંપ જતો રહ્યો ને થોડોક ટાઈમ ગયો, જય સ્વામિનારાયણ, તેને થોડીક વાર થઈ એટલે શ્રીજી મહારાજ પોતાના ભક્તની પ્રાર્થના સાંભળીને તત્કાળ એક ગાડી લઈને આવ્યા. આર્તનાદનો પોકાર છે ને ભગવાન સુધી પહોંચી જાયેલો.
પણ આપણે જે અત્યારે ભજન કરીએ અને પ્રાર્થના કરીને ઉપર ચલીશ. અને બાઈને પોતાનું દર્શન દઈને ગાડીમાં બેસાડી છપૈયાપુરમાં લાવી નારાયણ સરોવરના કિનારા ઉપર ઉતારીને અદૃશ્ય થઈ ગયા. વિચાર કરો. હવે એ ગિરધારીએ તો મખોડા ઘાટે મનોરમા નદીએ આવીને બાઈને સંભાળી લીધી, પણ એ બાઈ મળી નહીં. બધા મખોડા ઘાટ. તમે ગયા છો કોઈ છપૈયા? તો અહીંયા ત્યાંથી છપૈયા જાઓ તો વચમાં મખોડા ઘાટ નદી આવે છે. મખ એટલે યજ્ઞ, ઊઠ એટલે સમૂહ. જ્યાં દશરથ રાજાએ પુત્ર માટે અનેક યજ્ઞો કરેલા એવું જે સ્થાન એનું નામ કહેવાય મખોડા ઘાટ. ત્યાં નદી છે, ત્યાં લકડી પુલ હતો, અત્યારે પાકો પુલ થઈ ગયો છે. પહેલાં લાકડાનો હતો પુલ. નદી ઉપર પુલ હોય ને તો લાકડાનો હતો, પરંતુ અત્યારે તો સારો એવો નવો થઈ ગયો છે. તો હવે ગિરધરભાઈ મખોડા ઘાટે ગયા ને બધાને આમ સંભાળ કરતા હતા. ત્યાં તો ખ્યાલ આવ્યો કે એટલે ડોશીમાં ક્યાંય ગયા, એટલે ડોશીમાં દેખાતા નથી. પછી ઘણી બધી શોધ કરી પરંતુ મળ્યા નહીં. પછી ત્યાંના મંદિરમાં ઉતારો કરીને એક માણસને 2 રૂપિયા આપવાના ઠરાવી એને હારે લઈને ગિરધારી તો પાછો આવ્યો જોવા માટે. એમ કારણ કે એકલા તો જવાય નહીં, તે હારે 2 રૂપિયા આપીને માણા લીધો. બીજા તો સંઘના માણસો થાકી ગયા હતા એટલે ક્યાં હારે લેવાય ને. તે 2-4 ગાઉ સુધી વનમાં જોઈને વળ્યા પરંતુ ક્યાંય પત્તો લાગ્યો નહીં. એટલે થાકીને પાછા રાત્રિના 2 વાગે ઘાટ ઉપર આવ્યા. પછી સવારના પરમાં બીજા 2 માણસોને 5-5 રૂપિયા આપવાના કરીને બાઈને શોધવા માટે પાછા મોકલી પોતે 2 દિવસ ત્યાં રહ્યા. ડોશીમાં તો અહીંયા લીલા લહેર કરતા છપૈયામાં. પછી 3યે દિવસે ઘનશ્યામ મહારાજે આવીને ગિરધારીને પોતાના દર્શન દઈને કહ્યું, ગિરધારી, એ ગિરધારી, તમે તો અહીં બેઠા છો અને બાઈને તો અમે તે દિવસે ગાડીમાં બેસાડીને છપૈયાપુર પ્રત્યે લઈ ગયા છીએ અને હવે તમે અહીંથી ચાલો એમ કહીને ત્યાંથી શ્રી ઘનશ્યામ મહારાજ અંતર્ધાન થઈ ગયા. એ પ્રતાપ જોઈ નથી આનંદ પામતો થકો. તે ગિરધારી છપૈયાપુરને વિશે આવ્યો અને બાઈને મળ્યો ને ત્યારે બાઈએ શ્રીજી મહારાજના પ્રતાપની વાર્તા વિસ્તારીને કરી. આ રીતે ભગવાન પોતાના ભક્તનું કેટલું ધ્યાન રાખે છે, કેટલી ખબર રાખેલો. બધાએ માણસો આશ્ચર્ય પામી ગયા. લો, એક સમયે લખનઉ પરગણે ચનહટ ગામના કંદોય ભગવાન દીનભાઈ એવે નામે સારા સત્સંગી હતા. લો, ચનહટ નામનું ગામ છે. લો, આપણે પહેલાં વહેલા સાંભળ્યું. ચનહટ લખનઉનું. તો ત્યાં કંદોય હતા. કંદોય ભગવાન દીનભાઈ એનું નામ. સારા એવા સત્સંગી પોતાના કુટુંબ પરિવારને સાથે લઈને શ્રાવણ માસમાં છપૈયાપુરમાં ઘનશ્યામ મહારાજના હિંડોળાના દર્શન કરવા માટે પોતાના ગામથી ચાલ્યા. તે વચ્ચે અયોધ્યાપુરીમાં આવીને બરહટા બજારમાં આપણા મંદિરમાં ઉતારો કરીને જ્યાં શ્રી ઘનશ્યામ મહારાજને જનોઈનો વિધિ કરાયો હતો ને તે સ્થળે વેદિકાના દર્શન કરીને સરયુ ગંગામાં લક્ષ્મણ ઘાટે પોતાના પુત્ર આદિકને સાથે લઈને સ્નાન કરવા માટે ગયા. બરહટા નામનું શાખા નગર છે, અયોધ્યાનો એક વિસ્તાર છે, જ્યાં ધર્મદેવ અને ભક્તિ માતા રહેતા હતા. એ જ સ્થાન ઉપર આજે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. ત્યાં લખેલું પણ છે કે અહીંયા ધર્મદેવ અને ભક્તિ માતાનું ઘર હતું.
ત્યાં જ ઘનશ્યામ મહારાજને જનોઈ આપેલી. 8 વર્ષની ઉંમર થઈ ત્યારે ઘનશ્યામ મહારાજને અયોધ્યામાં જનોઈ આપવામાં આવી હતી. તો આ હરિભગત ભગવાન દિન કંદોય આપણું જ્યાં મંદિર છે ત્યાં ઉતારો કર્યો. પછી લક્ષ્મણ ઘાટે પોતાના પુત્રને સાથે લઈ અને સ્નાન કરવા માટે ગયા. શ્રાવણ માસ હતો. ત્યાં અયોધ્યામાં અલગ અલગ ઘાટ છે. રામ ઘાટ છે, લક્ષ્મણ ઘાટ છે. જ્યાં સરયુ નદીમાં ભગવાન ધામમાં ગયા એટલે એ ઘાટનું નામ પાડ્યું રામ ઘાટ. લક્ષ્મણજીએ શરીર જ્યાં છોડ્યું એટલે એ ઘાટનું નામ લક્ષ્મણ ઘાટ. એટલે કિનારે વસ્ત્ર ઉતારીને ગોરના કહેવા પ્રમાણે જળમાં સ્નાન કરીને શ્રાદ્ધ સરાવવા બેઠા. શ્રાદ્ધ કરવું પડે. તે વખતે પોતાનો પુત્ર શંકર પ્રસાદ નામનો નાનો બાળક, તે કોઈને ખબર ન રહી અને પાણીમાં સ્નાન કરતા ડૂબી ગયો. આ બહુ ધ્યાન રાખવું પડે હો. તરતા ન આવડતું હોય ને તો કોઈ દી પાણીનો અને અગ્નિનો વિશ્વાસ કરાય નહીં. લાગે નાના પણ માણસને મારી નાખે. એટલે બને ત્યાં સુધી કિનારે બેઠા બેઠા નાહી લેવું, તરતા ન આવડતું હોય તો. અને સમુદ્ર હોય ત્યાં તો તરતા આવડતું હોય ને તોય પડવું નહીં. ઘણીવાર તમને ડૂબાડી દે. તો હવે આ છોકરો બુડી ગયો બોલો. એટલે એ વાતની એના પિતાને ખબર પડી ને એટલે હરાવું પડતું મૂકીને અંતરમાં ત્રાસ પામતા છતાં શ્રીજી મહારાજને સંભાળીને ગોર સહિત બીજા કેટલાક માણસો જળમાં ઉતરીને શોધવા લાગ્યા. પરંતુ ક્યાંય એનો પત્તો લાગ્યો નહીં. એટલે છોકરાની માતા તો ઊંચે સ્વરે કરીને શ્રીજી મહારાજની પ્રાર્થના કરવા લાગી, હે મહારાજ, હે ભક્તિ ધર્મના પુત્ર, અમો સર્વે પ્રેમના ભર્યા તમારા જન્મસ્થાનના દર્શન કરવા માટે છપૈયાપુર આવતા વચ્યા અનિષ્ટ થયું. માટે મારા પુત્રનો મેળાપ મને કરાવો, નહીં તો અમો અહીંથી પાછા વળીને અમારે ગામ જઈશું. લો, છોકરો એનો ડૂબી ગયો અને ભગવાનને ઠપકાર્યું કામ કરવાનું. છોકરો નહીં આપો તો અમે અહીંથી પાછા જતા રહીશું. બોલો, તમારે દર્શન કરવા માટે નહીં આવીએ અને ફરીથી કોઈ દિવસ તમારા જન્મસ્થાને કે આવીશું નહીં. એવી રીતની પ્રાર્થના સાંભળીને પોતાના ભક્તની સહાય કરવા માટે શ્રીજી મહારાજ તત્કાળ બાળ સ્વરૂપે આવી બાઈને દર્શન દઈ ઘણીક ધીરજ આપી. તણાતો એવો જે શંકર પ્રસાદ એની રક્ષા કરી એનો હાથ પકડી એમને એમ રામ ઘાટે કાઢીને તુલસીદાસની છાવણીમાં લઈ ગયા. લો, ઘનશ્યામ મહારાજ આવ્યા હો. નકર સરયુ નદીમાં બહુ પાણી હોય. અમુક ટાઈમે તો પૂર જાતું હોય પડાય નહીં અંદર. અને સરયુ નદી તો સૌથી મોટી નદી છે. એવડી મોટી નદી ક્યાંય નહીં હોય. ત્યાં મંદિરમાં રઘુનાથ દાસ નામના વૈરાગીને કહ્યું છે, આ છોકરાને અમે જળમાંથી કાઢીને અહીં લાવ્યા છીએ. એના માતા પિતા લક્ષ્મણ ઘાટ ઉપર બેસીને રુદન કરે છે, માટે આ છોકરાને ત્યાં પહોંચાડો. હલો, એમ કહીને છોકરાના હાથમાં મગજના 2 લાડુ આપીને અદ્રશ્ય થઈ ગયા. મગજના લાડુઆ લાયા. ત્યારે વૈરાગી આશ્ચર્ય પામતો થકો છોકરાને લક્ષ્મણ ઘાટે પોતાના 2 સેવકને મોકલીને પહોંચાડ્યા ને એટલે એના માતા પિતા પોતાના પુત્રને જોઈને અતિશય રાજી થયા. બોલો, ડૂબી ગયો હોય ને એ છોકરો પાછો આવે, એના મા બાપને કેટલો આનંદ થાય, વિચાર કરો. પછી છોકરાની જેવી રીતે શ્રીજી મહારાજે રક્ષા કરીને એ વૃત્તાંતની વાર્તા કઈ સંભળાવી, એ સાંભળીને બધા આશ્ચર્ય પામ્યા. તત્કાળ ત્યાંથી ચાલ્યા. તે વહાણમાં બેસીને સરયુ ગંગાને ઉતરી છપૈયાપુરમાં આવ્યા. એ વખતે પુલ નહોતો. એ વખતે વહાણમાં બેસી અને સામે કિનારે જવું પડતું. ત્યાં હિંડોળામાં ઘનશ્યામ મહારાજના દર્શન કર્યા. પછી પરસાની વાત કરી સર્વને. કેટલાક દિવસ ત્યાં રહી છાપો લઈને પોતાને ગામ ગયા. લો, છપૈયામાં છાપો આપે છે. ત્યારથી આરંભીને વિશેષપણે શ્રીજી મહારાજનું ભજન કરવા લાગ્યા.
શ્રીજી મહારાજ જ્યારે તપસ્વીને વેશે વનમાં વિચરતા હતા તે સમયે બંગાળ દેશમાં, બંગાળ ત્યાં એક મોટું શહેર આવ્યું. તે શહેરથી બહાર થોડે દૂર એક મોટા પર્વતની મોટી ગુફામાં એક રાક્ષસ રહેતો હતો. રાક્ષસ તે હંમેશા માણસનો જ આહાર કરતો. બોલો, એ કોઈ પ્રાણીને ન મારે, માણસને જ ખાય. એક સમયે બધા માણસો ચાલ્યા જતા હતા, એમાં પાછળથી સિંહે આવીને ઓલા પંજાબીને પકડ્યો. તે ઓલા બીજા માણસો કહે છે કે આમને જ કેમ પકડ્યો, બીજાને નહીં પકડતા એને જ કેમ જાયલો? એ કે મારે આજ પંજાબી ખાવાની ઈચ્છા થઈ. લે, પણ તે સિવાય બીજું કાંઈ પણ ખાતો નહોતો. તે રાક્ષસ રાત્રે શહેરમાં આવતો અને પોતાને જેટલા માણસ જોઈને એટલા ઉપાડીને જતો રહેતો. કેવો હોય છે વિચાર કરો. પોતાની ગુફામાં જઈ એનો આહાર કરતો. એમ કરતા તો એને કેટલાક માણસોને મારી નાખ્યા, તો પણ એને કોઈ મારી શકતું નહોતું. મારો રાક્ષસ એવો હતો. અને એ રાક્ષસ ક્યારેક તો આજુબાજુના ગામમાં જતો, ત્યાંથી માણસોને ઉપાડી આવતો હતો. એમ કરતાં કોઈક વખતે કેટલાક રાજાઓ પોતાના લશ્કરની સાથે એ રાક્ષસની ગુફા પાસે ગયા. એને સમજાવવા લાગ્યા કે હે રાક્ષસ, તું આ માણસનો જ આહાર કરે છે અને માણસોને મારે છે, તે સારું કરતો નથી. માટે તે મનુષ્યને મારવા બંધ કર. એને બદલે બીજું તને જે જોઈએ તે અનાજ અમો ખાવા માટે આપીએ. ત્યારે રાક્ષસે કહ્યું, ભલે, બહુ સારું. અને એના બદલામાં મને તમે ઘઉં અથવા ચણા કે મગ અથવા તો મઠ વગેરે ધાન્યના પલાળીને એક કળશી બાકડા હંમેશા આપો. અને મુખવાસમાં સોપારીના કટકાને ઠેકાણે એક માણસ નિત્ય આપો, તો હું ઘણા માણસોને મારીશ નહીં. નવીનલાલ, મુખવાસમાં એક માણા આપવાનો દરરોજ. લો, ઓલું તો ખાવા તો આપવાનું બીજું, પણ આપણે કેમ આ મુખવાસ લઈ જઈમાં પછી થોડી ઓરીએ, ત્યાં મુખવાસમાં એક માણસને લેતો. તો કે હવે વધારે હું માણસોને મારીશ નહીં. અને ગામ કહે શહેર, એને વિશે પણ હું આવીશ નહીં. લો, માટે તમે મેં કયા પ્રમાણે મારો ખોરાક ગાડું ભરીને અહીં પહોંચાડી જઈજો. ત્યારે રાજાએ કહ્યું કે માણસ તો એક પણ નહીં અપાય, પણ એને બદલે મુખવાસ માટે બીજું કંઈક માગી લે. ત્યારે રાક્ષસ કહે, જો તમે એક પણ માણસ મુખવાસ માટે આપવા તૈયાર ન હો તો મારે કાંઈ પણ જોઈશે નહીં. તો પહેલો ધંધો હતો એ ચાલુ જ રાખીશ. મારે તો જે ચાલે છે એ ઠીક છે, અને મને જેટલા જોઈશે એટલા માણસો હું લઈ જઈશ, અને મારો નિભાવ હું પોતે કરીશ. ત્યારે રાજાએ ન છૂટકે એ વાત કબૂલ રાખી. પછી એના છોકરાને માટે એક કળશી બાકડા જે ઠોઠા તે પલાળીને પહોંચાડી દેવાનું પોતાના રાજ્યમાંથી નક્કી રાખ્યું. લો, એક કળશી એટલે 20 મણ થાય. અને મુખવાસમાં સોપારીના કટકાને ઠેકાણે એક મનુષ્ય તે પોતાની વસ્તી ઉપર રાખ્યું. ત્યાર પછી હંમેશના નિયમ પ્રમાણે એક ગાડું ઠોઠાનું અને એક માણસ તેને હંમેશા એ રાક્ષસની ગુફાની આગળ પહોંચાડી દેતા. એક મનુષ્યને માટે દરેક ઘરનો વારા ફરતી વારો આવે. વારા કર્યા. એવામાં એક સમયે શું થયું, તો એ જ શહેરમાં ભગવાનના પરમ ભક્ત એક ડોશીમાં અને એનો એક જ પુત્ર, એમ બંને મા દીકરો પરોક્ષપણે ભગવાનની ભક્તિ કરતા હતા. અને બધા ઘરના વારા પ્રમાણે ડોશીમાના ઘરનો પણ વારો આવ્યો. આગલે દિવસે સાંજ વખતે રાજા તરફથી માણસે આવીને કહ્યું, હે ડોશીમા, એ ડોશી, આવતીકાલે તમારા ઘરનો વારો છે હો, મારે તમારા ઘરમાંથી કોઈ એક જણ તૈયાર થઈ ગયો. આમ કંઈ નહીં તો ચાલ્યો ગયો. તેથી ડોશીમાં પોતાના હૃદયમાં અતિશય પશ્ચાતાપ કરવા લાગ્યા. એટલામાં વનમાં વિચરણ કરતા એવા
નીલકંઠ બ્રહ્મચારી તપસ્વીને વેશે એને ઘરે આવ્યા. લો, ભગવાનને કરું તેથી જ ભગવાન આવ્યા. અને ડોશીમાને કહ્યું, ડોશીમા મને ભૂખ બહુ લાગી છે, માટે મને કાંઈક જમવાનું આપો. ત્યારે ડોશીમાએ પોતાની શક્તિ પ્રમાણે બ્રહ્મચારીને ભોજન કરાવ્યું. મહારાજે ડોશીમાને કહ્યું, ડોશીમા અમોને આજે રાત્રિ તમારે ઘરે રહેવા આપો અને સવારમાં અમે ચાલ્યા જઈશું. ત્યારે ડોશીમાએ એને સાધુ જાણીને હા કહી મહારાજ એને ઘરે રાત્રિ રહ્યા. રાત્રિમાં પશ્ચાતાપને કરતા ડોશીમાને જોઈને મહારાજે પૂછ્યું, ડોશીમા તમે પશ્ચાતાપને શા માટે કરો છો? કારણ કે એકનો એક છોકરો હતો, એ અમે ખાવા આપી દેવાનો હતો. એટલે ડોશીમાને તો રાતે ઊંઘ આવે, માને ઊંઘ આવે, તે બિચારા રોતા હતા. તે મહારાજે તરત પૂછ્યું કે એમાં તમે કેમ રોવો છો, પશ્ચાતાપ કરો છો? એવું તમને શું દુઃખ છે? તે જો કહેવા જેવું હોય તો મને કહો. ત્યારે ડોશીમાએ વિસ્તારે સહિત બધી વાત કહી. તે સાંભળીને મહારાજે કહ્યું છે, એ ડોશીમા તમે ચિંતા ન કરો, તમારા બદલે અમે જઈશું અને અમો એટલા માટે જ અહીં આવેલા છીએ. એવી રીતે કહીને ડોશીમાને શાંત પમાડ્યા. પછી સવારમાં મહારાજ વહેલા ઉઠ્યા, પોતાનું નિત્યકર્મ કરી તૈયાર થયા. એટલામાં તો ઠોઠાના ભરેલા ગાડાની સાથે રાજાના સિપાહીઓ આવ્યા અને કહેવા લાગ્યા, એ ડોશીમા ચાલો, અથવા તો તમારા દીકરાને મૂકો. તે સાંભળીને બ્રહ્મચારી બોલ્યા છે, એના બદલે અમે આવીશું એમ કહીને જવા માટે તૈયાર થયા. ત્યારે ડોશીમાએ જવાની ઘણી ના કહી તો પણ મહારાજ તો તૈયાર થઈને ગાડાની સાથે ચાલ્યા. હંમેશના નિયમ પ્રમાણે રાક્ષસની ગુફાની આગળ ગાડું છોડ્યું. પછી બળદોને લઈને ગાડાવાળા પાછા વળ્યા અને સિપાહીઓની સાથે મહારાજ ત્યાં રહ્યા. પછી જ્યારે રાક્ષસને બહાર આવવાનો સમય થયો ત્યારે મહારાજ તો ઉઠીને એની સામે જઈને કહેવા લાગ્યા છે, અરે રાક્ષસ ક્યાં ગયો? આવી જા મારી સામે. તે સાંભળીને રાક્ષસ તો અતિશય કોપાયમાન થયો, મહારાજની સામો આવ્યો. કહેવા લાગ્યો છે, અરે હંમેશ તો મને માણસ જોતા જ મનુષ્ય પ્રાણને છોડી દે છે અને આજે વળી આવો બળવાન કોણ છે? એ કે મને જોવે ને ત્યાં જેનો જીવ નીકળી જાય. આજ વળી આ કયો નવીનનો આવ્યો છે કે મારા સામે પડકારા કરે છે એમ? માટે આવ મારી સામે અને હમણાં જ તને મારી નાખું. અને હંમેશ તો પહેલાં ઠોઠા ખાઈને પછી મુખવાસમાં માણસને ખાવું, પણ આજ તો પહેલો તને ખાઈને પછી ઠોઠા ખાઈશ. મહારાજે કહ્યું છે, અરે પાપી તું મારી પાસે તો આવ, અત્યારે જ હું તને મારી નાખી અને આ તારા ઠોઠા પણ બધા વધી પડશે, માટે આવ તો ખરો. ત્યારે પાપી રાક્ષસ તો અતિશય ધૈખ્યો અને મહારાજને મારવા માટે હામો દોડ્યો. એટલામાં તો મહારાજે પોતાના શરીરને વામનજીના સમાન વધારીને એક જ હાથે પાપીના 2 પગ ચાલી આકાશમાં ઊંચે ચક્કર ચક્કર ફેરવ્યો. એને કરીને પાપી પ્રાણે રહી થઈ ગયો. પછી મહારાજ એક પર્વતની મોટી ધાર ઉપર અતિ જોરથી પછાડ્યો. તેણે કરીને એના સર્વે અવયવો છીન ભીન થઈ ગયા. તેનો અતિશય મોટો ભયંકર શબ્દ થયો. એને કરીને શહેર કે ગામમાં રહેલા સર્વેજનોને અતિશય ત્રાસ થયો. પછી મહારાજ તો ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા, કોઈને દેખાણાય નહીં. પછી તે સિપાહીઓએ શહેરમાં જઈને રાજાની આગળ સર્વે વાત કરી. તે સાંભળીને રાજાને સર્વેજનોને અતિશય આશ્ચર્ય થયું. પછી રાજાએ તો બ્રહ્મચારીની ઘણી શોધ કરાવી તો પણ કોઈને હાથ આવ્યા જ નહીં. તે જોઈને સર્વેજનોને નિશ્ચય થયો છે બ્રહ્મચારી તો સાક્ષાત પરબ્રહ્મ શ્રી કૃષ્ણ ભગવાન જ હોવા જોઈએ, નહીં તો બીજાથી ભયંકર રાક્ષસ મરે જ નહીં. ત્યાર પછી ડોશીમાને પણ નિશ્ચય થયો જે મારે ઘરે જે તપસ્વી આવેલા હતા ને એ સાક્ષાત ભગવાન હતા, પણ મેં એને ઓળખ્યા નહીં. ભગવાન આપણા ભેગા જ રહેતા હોય ને તોય આપણે ન ઓળખી શકીએ.
ભગવાન જેના ઉપર અનુગ્રહ કરે, કૃપા કરે, એ જ ભગવાનના સ્વરૂપને ઓળખી શકે. નકર દુર્યોધન ભગવાન ભેગો જ રહેતો હતો, તોય પણ ભગવાનને ન ઓળખી શક્યો. 56 કોટી યાદવો કૃષ્ણ ભગવાનની સાથે જ રહેતા હતા. વ્યાસ ભગવાન એમ કહે છે કે એવું માનતા કે કૃષ્ણ કડિયા છે, છડિયા છે, બળિયા છે, પરંતુ ભગવાન છે એમ ન ઓળખી શક્યા. લો, એટલા માટે અતિ દુર્ભાગ્ય ગણાના. અને હવે એના દર્શન શી રીતે થાય એમ વિચારીને ડોશી તો અતિશય પશ્ચાતાપ કરવા લાગ્યા. અને પછી પોતાના દીકરાને કહ્યું કે દીકરા, આપણે ઘરે જે યોગી આવેલા હતા ને એ સાક્ષાત ભગવાન હતા, એના મારે દર્શન કરવા છે, માટે તું જા, ગમે એમ કરીને ભગવાનને ગોતીને આપણે ઘરે તેડી લાવ, એના મને દર્શન કરાવ. અને જો તું ભગવાનને નહીં તેડી લાવે ને ત્યાં સુધી હું અન્ન જળ લઈશ નહીં, અને તું પણ મને તારું મોઢું દેખાડીશ નહીં. કેવી માં હશે કયો? લો, ભગવાનને લીધા સિવાય તું આવીશ નહીં. એમાં હું તમારા વચને કરીને એ ભગવાનને શોધવા માટે જઈશ તો ખરો, પણ ભગવાનને હું ઓળખું શી રીતે? ત્યારે ડોશીમાએ કહ્યું, ભગવાનના બંને ચરણમાં 16 ચિહ્ન હોય, વળી એને પડછાયો ન હોય. હો, દેવ હોય એને પણ પડછાયો ન હોય. પછી એ આંખના મટકા ન મારતા હોય. દેવ હોય ને એને આંખના મટકા ન મારતા હોય. આપણે આંખનું મટકું આમ વારંવાર થયા કરે ને, દેવને આમને આમ ખુલ્લી જ રહે, એને દેવ કહેવાય. પછી તમે દીવો કરો ને તો આર પાર નીકળી જાય. આપણે પાછળ પડછાયો પડે, એને પડછાયો ન પડે, આર પાર તેજ નીકળી જાય. અને દીવો કરીએ તો શરીર સોંસરો દેખાય તો જાણજે કે આ ભગવાન છે. પછી તે માનું વચન સાંભળી છોકરો ચાલતો થયો. ત્રીજે દિવસે વહેલી સવારમાં એક પહાડ ઉપર બેઠેલા નીલકંઠ બ્રહ્મચારીને એ છોકરાને બોલાવીને કહ્યું, છોકરા, તું દોડતો દોડતો ક્યાં જાય છે? છોકરે કહ્યું, હું તો મારી માની આજ્ઞાથી ભગવાનને શોધવા જાઉં છું. નીલકંઠ વર્ણીએ કહ્યું કે છોકરા, મારા પગમાં કાંટા લઈ ગયા છે, તેથી મારાથી ચાલી શકાતું નથી, માટે ભલો થઈને કાંટા તો કાઢ, પછી ભલે તો ભગવાનને શોધવા જા. ત્યારે છોકરો બ્રહ્મચારીને સમીપે આવી ચરણને ધોઈ કાંટા જોવા લાગ્યો. કાંટા તો જોવામાં ન આવ્યા, પરંતુ 16 ચિહ્ન જોવામાં આવ્યા. તેથી નિશ્ચય કર્યો કે આ જ ભગવાન છે એમ જાણીને દંડવત પ્રણામ કરી 2 હાથ જોડી અતિ દીન થઈને પ્રાર્થના કરવા લાગ્યો કે મહારાજ, પ્રભુ દીનાનાથ, હે ભગવાન, આપ મારા ઘરે પધારો એમ કહીને અતિશય રુદન કરવા લાગ્યો, રોવા જ માંડ્યો. બોલો, તે જોઈને શ્રી નીલકંઠ બ્રહ્મચારી પૂછવા લાગ્યા કે છોકરા, તું રડે છે શા માટે? ત્યારે છોકરે કહ્યું કે મહારાજ, તમે મારા ઘરે પધારો, તમે સાક્ષાત ભગવાન છો. મારી માએ મને આપને તેડવા માટે મૂક્યો છે, અને જો તમે મારે ઘરે નહીં આવો ને તો મારી માં અન્ન જળ લેશે ને મરી જશે, અને મારાથી પણ ઘેર જવાશે નહીં. કારણ કે મારી માએ મને કહ્યું છે કે જો તું ભગવાનને તેડી ન આવે તો મને તારું મોં દેખાડીશ માં, એવી રીતની પ્રતિજ્ઞા કરીશ, માટે આપ દયા કરીને મારે ઘરે પધારો. ત્યારે નીલકંઠ બ્રહ્મચારીએ કહ્યું કે હે છોકરા, તું અમોને કેવા જાણે છે? ત્યારે છોકરે કહ્યું કે આપ તો સાક્ષાત ભગવાન છો, એવો મને દ્રઢ નિશ્ચય થયો છે. મહારાજે કહ્યું, જો તને અમારો ભગવાનપણાનો પાક્કો નિશ્ચય થયો હોય તો અમે તારી પરીક્ષા લઈશું, તે તારાથી પૂરાય છે? છોકરે કહ્યું, જે મહારાજ, આપ મારી જે પરીક્ષા લઈશો ને એ હું પૂરીશ, પણ આપ મારા ઘરે પધારવાને યોગ્ય છો. મહારાજે કહ્યું, છોકરા, જો આ સામે પોતાનું મુખ પહોળું કરીને સિંહ બેઠેલો છે, એને શરીરે તું તારો હાથ અડાડી આવ, ત્યારે તે છોકરો થોડેક દૂર જઈ ભય પામીને પાછો આવતો. સિંહની પાસે, આ તો સિંહ છૂટો પાછો, પિંજરામાં નહોતો, તે આમ ગયો તો ખરો,
પણ ભાઈ બીક તો લાગે ને. એક ભાઈ એના મિત્રને વાત કરતો હતો, હું જંગલમાં આવેલો જતો હતો, મારી પાછળ એવો સિંહ પડ્યો ને, તો હું આગળ ને પાછળ જ્યાં મને આમ પહોંચવા માટે આવે ને ત્યાં સિંહ લપસી જાય, તો હું પાછો દોડું તો એ પાછળ જ્યાં પહોંચવા આવે ને ત્યાં લપસી જાય. બોલો કે ભલા માણસ, સિંહ કોઈ દી લપસતો હોય છે, લપસી જાય કેમ? તો કે તને ખબર ન પડે, સિંહ પાછળ પડ્યો એટલે બંને લાઈન ચાલુ થઈ ગઈ હોય. ત્યારે મહારાજે કહ્યું કે છોકરા, તું એ સિંહની પાસે અમારે વચને કરી ન ગયો, માટે હવે વધારે શિક્ષા થશે. માટે છોકરા, હવે તું ફરીવાર એ સિંહની પાસે જા, એની આંખમાં તારી આંગળી ખોસી આવી. ત્યારે છોકરો જવા તો માંડ્યો, પણ અતિ ભયને લીધે સમીપે જઈ શક્યો નહીં. ત્યારે મહારાજે કહ્યું, છોકરા, તને અમારો નિશ્ચય નથી, તે અમોને ભગવાન જાણ્યા નથી, માટે અમો તારે ઘરે નહીં આવીએ. ત્યારે વળી છોકરો પ્રાર્થના કરવા લાગ્યો. ત્યારે શ્રીહરિ કહ્યું, છોકરા, જો તારે ઘેર મને અવશ્ય તેડી જવું હોય ને તો અમો તને જેમ કહીએ એમ તારે કરવું પડશે. એ છોકરા, હવે જો એ સિંહના મોઢામાં તારો હાથ ખોસી આવ તો તને અમારો નિશ્ચય થયો કહેવાય, અને તો જ અમે તારા ઘરે ચાલશું. ત્યારે છોકરે પોતાના મનમાં નક્કી કર્યું, હવે તો જેમ થવાનું હશે એમ થશે, અને એ ભગવાનને મારું રક્ષણ કરવું હશે તો કરશે, કારણ કે સર્વેના નાડી પ્રાણ તો એમના હાથમાં. એમ વિચારીને સિંહને સમીપે જઈ એના મોઢામાં પોતાનો હાથ ગાયલો. તો પણ સિંહે તો કાંઈ પણ કર્યું નહીં, કારણ કે શ્રીહરિ એને સમાધિ કરાવેલી હતી. તેથી તો પથ્થરના પૂતળાની જેમ સ્થિર થઈને એમને એમ બેઠેલો હતો. ત્યાર પછી છોકરો મહારાજને સમીપે આવીને કહેવા લાગ્યો, મહારાજ, હવે હું સિંહના મોઢામાં હાથ ઘાલી આવ્યો, માટે હવે આપ દયા કરીને ઘરે પધારો. ત્યારે નીલકંઠ બ્રહ્મચારી રાજી થયા, છોકરાની સાથે ઘરે પધાર્યા, ડોશીમાને પોતાના દર્શન આપ્યા અને એનો મનોરથ પૂરો કર્યો. એમ ભગવાન જ્યારે આ પૃથ્વીને વિશે મનુષ્ય ધારણ કરે ને ત્યારે પોતાના આશ્રિત સર્વે ભક્તજનોના સર્વે મનોરથ પૂરા કરે છે. એ સદગુરુ વર્ય ગોપાળાનંદ સ્વામીના અનન્ય શિષ્ય, એટલે એનું નામ શું હતું? સદગુરુ નિર્ગુણદાસજી સ્વામી. તો એ નિર્ગુણદાસજી સ્વામી એક સમયે પોતે અનુભવેલી વાત કરી કે ધર્મ ધુરંધર આચાર્ય શ્રી 1008 શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજની સ્થિતિ બહુ ઊંચી હતી. જો પહેલો ફોટો છે ને એ અયોધ્યા પ્રસાદજી મહારાજ. સ્વામિનારાયણ ભગવાનને 2 ભાઈ હતા, રામ પ્રતાપભાઈ અને ઈચ્છારામ. એટલે સ્વામિનારાયણ ભગવાનને હવે ગાદી કોની સોંપવી વિચાર કર્યો કે સાધુને સોંપીશું તો એમાં ધન સ્ત્રીનો પ્રસંગ થાય તો એના વર્તમાન રહે નહીં. એટલે ભગવાને નિર્ણય કર્યો, બંને ભાઈને વાત કરી કે તમારા એક દીકરા આપો. એટલે રામ પ્રતાપભાઈએ અયોધ્યા પ્રસાદજી મહારાજને આપ્યા અને ઈચ્છારામભાઈએ રઘુવીરજી મહારાજને આપ્યા. અને વડતાલમાં મંદિરની પાછળ જે જગ્યા છે ત્યાં જ ભગવાને બંનેના હાથ ઝાલી પોતાના સ્થાન ઉપર આરૂઢ કર્યા. તો એમાં જે અયોધ્યા પ્રસાદજી મહારાજ, એમની બહુ ઊંચી સ્થિતિ હતી, બહુ ભગવદ પરાયણ હતા, સાધુ જેવું એમનું જીવન હતું, અખંડ ભગવાનની મૂર્તિમાં લીન રહેતા હતા. આજ પણ અયોધ્યા પ્રસાદજી મહારાજનો મેળો હશે, જ્યાં આપણો સભા મંડપ છે ને આ સાઈડ છે ને, જે દરવાજો ગેટ પ્રવેશ એની ઉપર જ અયોધ્યા પ્રસાદજી મહારાજનો મેળો. તો તે સમયે મહારાજ શ્રી સવારમાં વહેલા 3 વાગે ઉઠીને પોતાના હૃદયમાં શ્રીજી મહારાજની મૂર્તિનું ધ્યાન કરીને પછી પોતાની સ્નાન આદિ સર્વે ક્રિયા કરીને પોતાના સેવકે બિછાવીને તૈયાર કરી રાખેલ જે આસન એના ઉપર બેઠા. પછી ચાંદલો તિલક કરીને સેવકે આપેલી શાલ ઓઢીને માનસી પૂજા કરવા માંડ્યા. જો ભગવાનની પૂજા કરો તો ધોતી અને ખેસ ઓઢીને કરવી છે. હવે તો ધોતી પહેરતા નથી આવડતી, એટલે હવે ઓલી તૈયાર સીવેલી આવે, તમે ચડ્ડી પહેરો ને એ રીતે પહેરી લેવાની સીધી. પણ એવી તો એવી એમ
કારણ કે ઓલું ધોતિયું પહેરતા આવડતું ન હોય ને એ પહેરીને તમે બેહો તો પૂજામાં ધ્યાન રહે, ધોતિયામાં રાખવું. પરંતુ આ પેન્ટ શર્ટ પહેરીને તો ન જ કરાય પૂજા. તો માનસી પૂજા કરવા માંડ્યા તે અતિ ઉપસમ દશાને પામી ગયા. શ્રીજી મહારાજની મૂર્તિમાં પોતાની વૃત્તિને તલ્લીન કરી દીધી. તેને કરીને તે સાલમાં વીછી ચડી ગયેલો. વીછી તે કોઈને જોવામાં આવ્યો નહીં. વીછીએ વાસામાં દબાવવાથી કેટલાક અતિ ઝેરી ડંખ માર્યા. કોઈથી તમને કહ્યો છે વીછી ડંખ દીધો છે? હા, એ જોવા જેવું હોય. આખા શરીરમાં આમ લપકારા શરૂ થઈ જાય. આપણને તો કહ્યું નથી, આપણને ખબર નથી, પણ આપણે વાત સાંભળી હોય છે કે એ બહુ વહમું, વીછી ડંખ મારે ને એ બહુ વહમું. ઓલું સર્પનું ઝેર ચડે ને એટલે માણસ આમ સુસુપ્તિમાં ધીમે ધીમે આંખો બંધ થવા મને આમ ઘેરાવા માંડે. એ આટલું બધું વહમું ન લાગે. પરંતુ મહારાજ શ્રીને તો કાંઈ ખબર પડી નહીં. પછી હંમેશના નિયમ પ્રમાણે 2 કલાકે ધ્યાનમાંથી જઈ ગયા. વિચાર તો કરો કે એનું ધ્યાન કેવું હશે. આપણે માનસી પૂજા કરતા હોય ને માખી બેઠી હોય ને, જે થાપો મારીને તો આપણો ઘા ફેલ જાય જ નહીં, આંટી જ દે ને. ત્યારે વીછીના ડંખની પીડા થવા લાગી. ત્યારે ઓઢેલી શાલને ઉતારીને સેવકને આપીને કહ્યું, આ શાલમાં કાંઈક જંતુ ચડી ગયેલું જણાય છે, માટે જુઓ તો. ત્યારે સેવકે જોયો ને તો મોટો પીળા વર્ણવાળો વીછી જોવામાં આવ્યો. મહારાજ શ્રીના શરીરમાં જોતા રાતા અને કાળા જામઠા કેટલાક જોવામાં આવ્યા. તે જોઈને સેવક જે તે અતિશય આશ્ચર્ય પામી ગયો. બીજા સર્વને વાત કરી. તેને સાંભળીને સર્વે અતિશય આશ્ચર્ય થયું. બાપજીની સ્થિતિ કેટલી બધી ઊંચી કહેવાય કે વીછી શરીરમાં કેટલેક ઠેકાણે કરડ્યો અને આખોય વાંસો સૂજી ગયો, તો પણ 2 કલાક સુધી તો એને ખબર ન પડી. કે કેવું ધ્યાન હશે, કેવા પ્રભુમાં લીન થઈ જતા હશે કે શરીરનો કાંઈ ખ્યાલ પણ ન રહેલો. એક સમયે આચાર્ય મહારાજશ્રીના રસોઈયાએ મહારાજશ્રીને માટે દૂધપાક ને પૂરીની રસોઈ કરી. દૂધપાક તે જ્યારે દૂધપાક કરતા હતા ને ત્યારે દૂધપાકમાં દળેલી સાકરને બદલે ભૂલથી દળેલું મીઠું, વડાગરું ખારું બહુ હોય, તે પડી ગયેલું. તે જ્યારે થાળ તૈયાર થયો ત્યારે ઠાકોરજીને જમાડીને આચાર્ય મહારાજશ્રીને જમવા માટે થાળ પીરસ્યો. ત્યારે મહારાજશ્રી તો પોતાના હૃદયમાં શ્રીજી મહારાજને સંભાળીને જમવા માંડ્યા. હંમેશના નિયમ પ્રમાણે જમી ગયા. વિચાર તો કરો, સાકરને બદલે મીઠું. પછી જળપાન કરી મુખવાસ લઈ પોતાના સિંહાસન ઉપર બેઠા. ત્યાર પછી એ જ થાળની પ્રસાદી બીજા મનુષ્યો અને સેવકો હતા ને જમવા માંડ્યા. તો એક મુખમાં 1 ગ્રાસ સાનો જમાય. ત્યારે સર્વે સેવકને વઢવા લઈ ગયા. ત્યારે સેવક તો અતિ ઉદાસ થઈને પશ્ચાતાપ કરતાં કરતાં મહારાજશ્રીને દંડવત કરીને પ્રાર્થના કરવા લાગ્યો કે બાપજી, મારી ભૂલ થઈ, આપ ક્ષમા કરો. મહારાજશ્રી કહે, શું તમારી ભૂલ થઈ? મને તો ખબર નથી. ત્યારે સેવકે, મહારાજ, આજે ભૂલથી દૂધ પાકમાં મીઠું સાકરને બદલે પડી ગયું હતું, આપણે એ દૂધ પાક જમાડ્યો. મહારાજશ્રી કે, ના 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 ના, મને તો કાંઈ ખબર નથી. અને હંમેશા તો દૂધપાક તો હંમેશના પ્રમાણે જ હતો, પણ કડવો નહોતો અને સાકરનો જ દૂધપાક હતો, બહુ સારો હતો. એ વાત સાંભળીને સર્વેજનો અતિશય આશ્ચર્યને પામી ગયા. આ રીતે દૂધપાકમાં સાકરને બદલે મીઠું પડી ગયું, તોય પણ એને ખ્યાલ ન આવ્યો. કારણ શું? ભગવાનમાં લીન થઈને ભગવાનને જમાડતા હતા. લો, પોતે જમે તો ખબર પડે. એક સમયને વિશે ધર્મ ધુરંધર આચાર્ય મહારાજશ્રી ઝાલાવાડ દેશમાં ફરવા માટે પધારેલા. ઝાલાવાડ એટલે
મૂડી પ્રાંત રહ્યો ને એ ઝાલાવાડ કહેવાય, સુરેન્દ્રનગર આદિ ગામો. તે ફરતા ફરતા જ્યારે વઢવાણ શહેરમાં પધાર્યા ત્યારે ત્યાંના સર્વે હરિભક્તોએ તથા એ શહેરના રાજાએ મહારાજશ્રીનું બહુ સારું સન્માન કીધું અને અતિશય સુંદર ઉતારો આપ્યો. તે સમયે રાજાના રાણીએ પોતાના ખાનગી હજુરી દ્વારા એ મહારાજશ્રીને કહેવરાયું, જો શ્રી સ્વામિનારાયણના આચાર્ય મારે હાથે મને ચાંદલો કરવા અને હાર પહેરાવા આપે તો મહારાજશ્રીને એક રામપરા ગામ શ્રી કૃષ્ણાર્પણ કરવું. એ વખતે રાજાશાહી શાસન હતું. તો રાણીબાઈ આવું કહેવરાયું, બોલો. એ કે મારા હાથે એના કપાળમાં ચાંદલો કરવા દે ને તો વઢવાણનું રામપરા નામનું ગામ છે, આજ પણ છે, તો એ ગામ એમને આપી દઉં. આવો સંકલ્પ કરેલો છે, પણ મારે હાથે કરવા આપે તો જો, નહીં તો નહીં. એ વાતને સાંભળીને આચાર્ય મહારાજશ્રીએ કહેવરાવી મોકલાયું છે, હું તો સ્વામિનારાયણની ગાદીનો આચાર્ય છું અને સ્વામિનારાયણનો વંશજ પુત્ર છું, માટે મારો ધર્મ લોપીની ગામની કે કોઈ બીજા પદાર્થની લાલચે હું રાણીને ચાંદલો કરવા ન આપું. એ વાત કોઈ દિવસ પણ બનવાની નથી. એક ગામ તો શું પણ સમગ્ર રાજ્ય આપી દે ને તોય પણ એ વાત બનવાની નથી. આખી પૃથ્વીનું રાજ્ય કે ત્રિલોકીનું રાજ્ય અથવા તો બ્રહ્માનું રાજ્ય કોઈ આપે ને તો પણ મારો ધર્મ તો હું લોપીશ નહીં, કારણ કે સર્વે સુગ્ન આજ્ઞામાં જ રહેલા છે ને મહારાજની મૂર્તિના સુખ સિવાય અનંત કોટી બ્રહ્માંડના જે સુખ છે ને એ તો કાક વિષ્ટા તુલ્ય છે. શાસ્ત્રોમાં જ્યાં જ્યાં આલોકની વાત આવે ને ભગવાનના સુખની આગળ આલોકનું સુખ કેવું છે તો કે કાક વિષ્ટા. વચનામૃતમાં પણ મહારાજે ઘણીવાર આ શબ્દનો ઉપયોગ કર્યો. કેમ કાક વિષ્ટા કીધું એ છે? કાગડો વિષ્ટા ખાય ને એની પાસે વિષ્ટા બને, એમાં કંઈ સારું હોય? માટે કોઈ ગામ કે રાજ્ય અથવા કોઈ પણ દ્રવ્યાદિકની લાલચે મારા ધર્મને હું કોઈ રીતે છોડીશ નહીં. આવી રીતે મહારાજશ્રીએ રાણીને કહેવરાયું, પણ આ લોકના પદાર્થમાં લોભાણા નહીં. આવા આચાર્ય હતા અયોધ્યા પ્રસાદજી મહારાજ. વળી આચાર્ય શ્રી કેશવ પ્રસાદજી મહારાજને બહાર વૃત્તિ અને રજોગુણ બહુ હતો. માણામાં ફેર હોય. ભલે આચાર્ય હતા પણ કેશવ પ્રસાદજી મહારાજ બીજા જ આચાર્ય, જો અયોધ્યા પ્રસાદજી મહારાજના દીકરા, તો એ થોડાક રજોગુણી હતા અને રજવાડાઓમાં પણ એની પ્રસિદ્ધિ બહુ હતી. પરંતુ એમને સદગુરુ સ્વામી શ્રી નિર્ગુણદાસજીનો જ્યારે સમાગમ થયો ત્યારે એનું અંગ બદલાઈ ગયું. રઘુવીરજી મહારાજ હતા ને એ પણ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા જુનાગઢ જતા અને ગુણાતીતાનંદ સ્વામી ઉપર બેસે અને નીચે બેસતા હતા. તો નિર્ગુણદાસજી સ્વામીનો સમાગમ કર્યો તો રજોગુણ નીકળી ગયો. સ્વામીના સમાગમની અતિશય ઉત્કંઠા થઈ અને સ્વામીને પણ શરીરે થોડો મંદવાડ રહેતો, કારણ કે ગોપાળાનંદ સ્વામી નિર્ગુણદાસજી સ્વામીને અમદાવાદ મંદિરમાં આપ્યા હતા સ્વામીને. એ કે આ મારું રતન છે, તમે સાચવજો. કેટલાક સંતોની સાથે વાડીમાં રહેતા હતા. એના દર્શન કરવા માટે અવારનવાર કેટલાક સંતો અને હરિભક્તો આવતા. તેથી સ્વામી હંમેશા કથા વાર્તા કરાવતા. ત્યારે આચાર્ય મહારાજ શ્રી પણ સ્વામી પાસે સમાગમ કરવા માટે આવતા અને શ્રીજી મહારાજના મહિમાની વાતો સાંભળી એવી ચટકી લાગી કે હંમેશા સાંજે મંદિરમાં શ્રી ઠાકોરજી ઉઠે ત્યારે દર્શન કરીને ઘોડા ગાડીમાં બેસીને વાડીમાં સ્વામી પાસે હંમેશા આવે. દરરોજ નિયમ લઈ લીધું ઠાકોરજીના દર્શન કરવા માટે જવાનું. ત્યારે સ્વામી પણ એમનું યોગ્ય રીતે સન્માન કરીને સુંદર ગાદી તકીએ બેસાડે. સ્વામી પણ વિવેકી, જેને કારણે ગમે તેમ તો આચાર્ય છે. પછી શ્રીજી મહારાજના મહિમાની વાતો એમ જ મહારાજના મહામુક્તો હોય
એની પણ વાતો સંભળાય. તેને કરીને કેશવ પ્રસાદજી મહારાજને વ્યવહારમાંથી વૃત્તિ પાછી વળી ગઈ અને અંતર્વૃત્તિ થઈ ગઈ. એક દિવસે આચાર્ય મહારાજશ્રીએ સ્વામીને કહ્યું, સ્વામી હવે મને આચાર્ય પદની પ્રવૃત્તિ ગમતી નથી. લો સાધુનો સમાગમ કર્યો, કેટલું બધું પરિવર્તન આવી ગયું. લો એ કે હવે મને આ પ્રવૃત્તિ ગમતી નથી, બસ હવે તો ભગવાનનું ભજન કરવું જ ગમે છે. અને તમારા સમાગમના પ્રતાપથી મારા હૃદયમાં એકાંતમાં બેસીને શ્રીજી મહારાજનું ધ્યાન ભજન કરવાની અતિશય રુચિ થાય છે. જો તમે કહો ને તો હું આ સત્સંગનો વ્યવહાર લાલજી મહારાજને સોંપી દઉં. ત્યારે સ્વામી કહે, એ લાલજી મહારાજ હજી બહુ નાના છે. વાસુદેવ પ્રસાદજી મહારાજ કે વાસુદેવ પ્રસાદજી મહારાજ એ વખતે બહુ નાના હશે. હે પુરુષોત્તમ પ્રસાદજી મહારાજ તો લાલજી કે નાના છે, માટે વ્યવહાર નહીં ચાલે એનાથી. માટે તમે જેમ અયોધ્યા પ્રસાદજી બાપા વ્યવહાર કરતા હતા ને એમ કરો, એમાં તમને કાંઈ બાદ નથી. કારણ કે શ્રીજી મહારાજની તમારા ઉપર ઘણી પ્રસન્નતા છે અને સત્સંગની પ્રવૃત્તિ શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે કરવી પડે. તે પ્રવૃત્તિ સત્સંગની નિર્ગુણ સેવા છે. શું કીધું? એ પ્રવૃત્તિ કરવા છતાંય પણ નિવૃત્તિ કહેવાય છે, પણ ભગવાન લક્ષ્ય હોવી જોઈએ. અને એ સત્સંગની પ્રવૃત્તિ શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે કરવી પડે. અને એ પ્રવૃત્તિ સત્સંગની તમને શ્રીજી મહારાજનું ધ્યાન ભજન કરવામાં કોઈ જાતનું વિઘ્ન કરશે નહીં. આવી રીતે સ્વામીને વચને કરીને સત્સંગનો વ્યવહાર કરતા થકા જ્યાં સુધી સ્વામી ધામમાં ગયા ને ત્યાં સુધી હંમેશા મંદિરમાં સાંજના 4 વાગે શ્રી ઠાકોરજીના દર્શન કરીને સ્વામી પાસે આવીને સમાગમ કરતા થકા આચાર્ય શ્રી કેશવ પ્રસાદજી મહારાજ બ્રહ્મ સ્થિતિને પામી ગયા હતા. લો બીજા પણ ઘણા સ્વામીના સમાગમે કરીને બ્રહ્મ સ્થિતિને પામી ગયેલા હતા. માટે આપણે પણ હંમેશા સત્પુરુષનો સમાગમ કરવો, પરંતુ અસત્પુરુષનો સમાગમ તો ક્યારેય કરવો નહીં. એક સમયે વડતાલ મંદિરમાં રહેતા સંતોમાં કોઈ એક સંતને 5 દિવસ સુધી તાવનો સખત મંદવાડ રહ્યો. 5 દિવસ સુધી. તમે વિચાર કરજો કે એ આચાર્યને પણ કેટલો સાધુનો મહિમા હતો. અરસપરસ એકબીજાને એવું તાન હતું. તે કારણથી કાંઈ પણ અન્ન લેવાનું નહીં. 5મા દિવસે રાત્રિમાં તાવ ઉતરી જતા અન્ન જમવાની રુચિ થવાથી તેણે બાજરાનો ફરસો રોટલો માંગ્યો. 5મા દિવસે તાવ ઉતરી ગયો, ભૂખ કડકડતી લાગી, તો રાત્રિનો સમય હતો, તો બાજરાનો રોટલો ખાવાનો માંગ્યો. ત્યારે તે માંદા સંતની સેવા કરનાર સાધુએ પોતાને ત્યાં રોટલો કરવાની પૂરતી સામગ્રી નહોતી, તેથી વિચાર્યું છે મહારાજશ્રીને રસોડે હવે જ આદિક સામગ્રી સર્વે મળશે એમ વિચારીને આચાર્ય મહારાજશ્રીને ઉતારે ગયા. રાતના સમયો કદાચ અહીંયા રોટલો મળી જાય અથવા તો વસ્તુ મળી જાય. ત્યાં જઈને કોઈક પાર્ષદને કહી કે આવી રીતે વસ્તુ મંગાવી લઉં એવો વિચાર કરે. એટલામાં તો સાધુ લગભગ અડધી રાત્રિના સમયમાં શ્રીજી મહારાજનું સ્મરણ કરતા અને હરતા ફરતા માળા ફેરવતા આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજની નજરે ચડ્યા. સાધુને જોતા જ આ સાધુને કંઈ પણ જોઈતું હોય છે એમ ધારી પોતે સાધુ ચાલીને સાધુની પાસે ગયા અને પૂછ્યું, કેમ સ્વામી, શું જોઈએ છે? કે રાતના સમયે આમ ચોકમાં આંટા મારતા હતા, કે શું જોઈએ છે? ત્યારે સંતે બધી વાત કરી કે આ રીતે સાધુને 5 દિવસથી તાવ આવતો હતો, એને ભૂખ બહુ લાગી છે, પરંતુ સામગ્રી કાંઈ છે નહીં. તો મહારાજશ્રીએ કહ્યું કે તમે ક્યાં ચૂલો સળગાવશો અને ક્યાં બધી સામગ્રી લઈ જશો? એમાં તો ઘણી વાર લાગી જશે. અહીં તો બધું તૈયાર છે, માટે હમણાં જ રોટલો તૈયાર કરાવી રાખું છું, થોડી વાર પછી લઈ જજો. આમ કહ્યું એટલે સાધુ તો ધર્મશાળામાં ગયા અને મહારાજશ્રી પોતે અબૂટિયું પહેરી, અબૂટિયું એટલે હું ધોતિયું,
હાથ પગ ધોઈ ચૂલો પ્રગટાવી એ ઉપર તાવડી મૂકી પછી બાજરાના લોટમાં થોડોક ચીણાનો લોટ નાખી. નવીલાલ આવું બનાવજો રોટલો. બાજરામાં ચીણાનો લોટ નાખવા, અંદર હવે જ મસાલો નાખીને સુંદર લોટ બાંધીને રોટલો કરવા લાગ્યા. રોટલો બનાવવો બહુ અઘરો. અમે તો ઓલા રોટલા આવડતા નથી થાપીને કરવાના, એટલે અમે તો ઓલા આમ થાપીને કરે નીચે. આમ પહેલાં તો બહેનોમાં હાથમાં લઈને આમ ઘડતા, આપણે આમ કરતા બધું હેઠો જાય લોંધો. અને એ તૈયાર થયા પછી તાવડીમાં કેટલા લેવલથી નાખો એ આવડવું જોઈએ, નકર તાવડી સો તો જાય ચૂલામાં. બાજરાનો રોટલો કરવો બહુ અઘરો છે હો. આપણને તો આવડતો નથી ને આપણે ખાતાય નથી રોટલા. તે રોટલો કરવા લઈ ગયા. એટલામાં તો અક્ષર ભુવનમાં પડેલા શ્રીજી મહારાજે અંતર્યામી પણ વાત જાણીને બેઠા થયા હો. પોતાની સેવામાં નિરંતર રહેલા મુકુંદાનંદ વર્ણીને કહ્યું કે બ્રહ્મચારી, અમોને ભૂખ બહુ લાગી છે. લો, બ્રહ્મચારી વિચાર કરે કે હા જે કેટલો ખીચડો ખાઈને હોઈ ગયા છે અને અત્યારે વળી શાની ભૂખ લાગી આમને, માટે કંઈ પણ જમવાનું લાવો. ત્યારે બ્રહ્મચારી કહ્યું કે મહારાજ સાંજે જમીને જ પડ્યા છો ને વળી અત્યારે ભૂખ કેવી? મહારાજ કહે એ વાતની ખબર પડતી નથી, પરંતુ ભૂખ બહુ લાગી છે, માટે ગમે એમ કરીને જમવાનું અત્યારે લઈ આવો. ત્યારે બ્રહ્મચારી કહે કે મહારાજ અત્યારે સંયોગ ક્યાંથી બનશે? ત્યારે શ્રીજી મહારાજ કહે રઘુવીરજી મહારાજના રસોડે જાઓ, ત્યાંથી મળશે. વિશ્વાસુ વર્ણી તો શ્રીહરિના ઉપરોક્ત વચન સાંભળીને ત્યાં ગયા ને, ત્યાં તો રઘુવીરજી મહારાજ પોતે રસોડામાં રોટલા કરતા હતા. એક રોટલો તાવડીમાંથી ઉતારી નીચે મૂકેલો. બ્રહ્મચારીએ સમીપે જઈને કહ્યું શ્રીજી મહારાજને ભૂખ બહુ લાગી છે, તેથી અત્યારે જમવાનું મંગાવ્યું. રઘુવીરજી મહારાજે કહ્યું કે જો આ રોટલો હમણાં જ માંદા સંત માટે તૈયાર કરેલો છે, એ લઈ જાઓ અને મહારાજને જમાડો. વર્ણી તે રોટલો લઈને મહારાજની પાસે આવ્યા અને જમવા માટે તાજો રોટલો આપ્યો. અને મહારાજે આમ હાથ અડાડ્યો ને તો ગરમ ગરમ રોટલો. સ્વામિનારાયણ ભગવાન બ્રહ્મચારીને કહે છે કે બ્રહ્મચારી, આ ગરમ રોટલો અત્યારે કેમ? એ વળી એવો ખાવું ધરો કે રાતના રોટલા કરીને ખાય? આવું ન ચલાવી લેવાય, અત્યારે ને અત્યારે બોલાવો. અને એ રઘુવીરજી મહારાજને બોલાવ્યા હો. ત્યારે રઘુવીરજી મહારાજે વાત કરી કે મહારાજ આ રીતે સાધુ બીમાર હતા અને ભૂખ લાગી અને આવીને મને વાત કરીને તો એ માંદા સાધુને ખાવા માટે હું રોટલો કરતો હતો. અને આ જે વાત જાણીને સ્વામિનારાયણ ભગવાન રઘુવીરજી મહારાજને ઊભા થઈને ભેટી પડ્યા અને કહે છે કે આવા આચાર્ય હશે એ સંપ્રદાયને સાચવશે. લો, પછી તો માંદા સાધુ હતા એને માટે બીજો રોટલો કરી દીધો. જઈ અને એ સાધુને જમાડ્યો. ભગવાને પ્રસાદીનો કરીને આપ્યો અને તરત જ એ સાધુને તાવ ઉતરી ગયો. પછી બીજે દિવસે સંત હરિભક્તોની સભામાં દિવ્ય સિંહાસન ઉપર શ્રીજી મહારાજ બિરાજમાન થયા. રઘુવીરજી મહારાજ પણ સભામાં આવીને શ્રીહરિના દર્શન કરીને પોતાના આસને બેઠા. ત્યાર પછી શ્રીજી મહારાજે સભામાં કેટલાક પ્રસંગોપાત વાર્તા કરતાની સાથે રાત્રિના બનાવની હકીકત સવિસ્તાર કહેતા ધકા આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજની ઘણીક પ્રશંસા કરી. આ રીતે આચાર્ય મહારાજ શ્રી સંતો હરિભક્તોને અરસપરસ એકબીજાનો મહિમા હતો ત્યારે આવો દિવ્યતા આપણને જોવા મળતી હતી. લો, દિવસે દિવસે મહિમા ઓછો થતો ગયો એટલે પછી આ બધા ડખા ચાલુ થયા. જેટલો મહિમા ઘટે ને એટલા ડખા વધે. આચાર્ય તો આવા જોઈએ કે જેમણે અમારા સંતનો મહિમા સમજીને અડધી રાતે પોતે જાતે રોટલો કરી આપ્યો. પછી તે સિવાય બીજા પણ એમના કેટલાક સદ્ગુણોની પ્રશંસા કરી. આવી રીતે આચાર્ય શ્રીને સંતોની સેવા કરવામાં
અથાગ પ્રેમ હતો. લો, સ્વામિનારાયણ ભગવાનને પણ કેટલો બધો સંતનો મહિમા. કોઈ સાધુ બીમાર હોય તો તરત સ્વામિનારાયણ ભગવાન જોવા માટે જાય. એક સમયે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી શ્રીજી મહારાજની આજ્ઞાએ કરીને મૂડીને વિશે મંદિર કરાવતા હતા. ગયા છો ને તમે બધા મૂડી? ન ગયા હોય તો જાઓ તો જાયજો. મહારાજે જે મૂર્તિની પૂજા કરેલી રાધાકૃષ્ણ દેવ મહારાજે સ્વયં પધરાવેલા છે. અને તમે ગમે ત્યાં જાઓ ને એવી રાધાકૃષ્ણ દેવની મૂર્તિ ક્યાંય જોવા ન મળે. એવા કૃષ્ણ ભગવાન છે. આવે એવું મને તો એ જ વિચાર આવે કે એ વખતે આવા કંઈ સાધનો નહોતા. તે સલાટ લોકો આવી મૂર્તિ કેટલી આમ પોલિશ કરેલી હોય. અત્યારે આટલા સાધનો હોવા છતાં એવી મૂર્તિ નથી થતી. બોલો, કેવી મૂર્તિઓ તમે વિચાર તો કરો. ઘણી વાર દેવની પાસે જવાનું થાય ને તો એ જ મને વિચાર આવે, કેટલી અદ્ભુત મૂર્તિ. અત્યારે આટલી સાધનોની સુવિધા હોવા છતાં આવી મૂર્તિઓ નથી થતી એમ. તે વખતે ગઢપુરથી બે સંતો સદગુરુ બ્રહ્માનંદ સ્વામીની પાસે વિદ્યાનો અભ્યાસ કરવા માટે આવેલા હતા. લો, તેને સ્વામી પાઠ આપીને પાસે કહે, સંતો તમો આ મંદિર થાય છે એમાં પથ્થર ઉપાડવા, રેતી ઉપાડવી, ગાયર કરવી વગેરે સેવા કરો, અને સેવા કરશો તો વિદ્યા પણ તરત અને થોડી મહેનતે આવડશે. લો, ત્યારે સંતો તો કંઈ પણ બોલે નહીં, પણ મનમાં વિચાર કરે છે, આપણે અહીં સ્વામી પાસે ભણવા માટે આવ્યા છીએ, પણ સ્વામી તો પાઠ આપીને પછી એમને એમ સેવા જ કરાવે. મારા જેવા છે આર્યા આળસુના સરદાર કે ભણવા માટે આવ્યા ને સ્વામી કામ જ કરાવે છે. લો, અને એમ જ સેવા કરીએ તો અભ્યાસ ક્યારે કરીએ? માટે આપણે અહીં રહેવા જેવું નથી. લો, આપણે ગઢપુરમાં રહીને બીજા કોઈ સાધુ પાસે અભ્યાસ કરીશું એમ વિચારીને સ્વામીને પૂછ્યા વિના બંને જણા ગઢપુર જતા. પૂછવાય ન રોકાણો, રાતના લબાચા ભર્યા. ત્યારે ત્યાં બીજા સંતોએ પૂછ્યું, હે સંતો, તમો તો બંને જણા મૂડીમાં બ્રહ્માનંદ સ્વામીની પાસે ભણવા ગયા હતા અને આવતા કેમ રહ્યા? ત્યારે એમણે કહ્યું કે સ્વામી તો જરાવારમાં પાઠ આપી આખો દિવસ મંદિરની સેવા કરાવે. પોતે પણ નાની પોતડી વાળી, ગાતડી વાળી, હાથમાં ટોપ લઈને પાવડો લઈને સેવા કર્યા કરે. તો પછી આમો અભ્યાસ ક્યારે કરીએ? માટે અમો અહીં આવતા રહ્યા છીએ અને હવે અહીં જ રહીને અભ્યાસ કરીશું. પછી રાત્રે સૂતા હો, અને એને સમાધિ થઈ. બંને ગયા અક્ષરધામમાં. તો ત્યાં પણ બ્રહ્માનંદ સ્વામીને ટૂંકી પોતળીને હાથમાં પાવડો ટોપલી લઈને સેવા કરતા જોયા. ને મનમાં વિચાર કર્યો છે, અહીં પણ બ્રહ્માનંદ સ્વામી એમને એમ જ સેવા કર્યા કરે. આપણાથી પહેલાં અહીં આવી ગયા. પછી સંતોએ સ્વામીને જય સ્વામિનારાયણ કીધા. પછી મહારાજ પાસે ગયા, દંડવત પ્રણામ કરીને મહારાજની પાસે બેઠા. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને કહ્યું, મહારાજ, આ સાધુને અહીં આવવા કે રહેવા પણ દઈશો નહીં. કેમ કે એમને મંદિરની સેવા કરવી નથી અને વિદ્યા ભણવી છે, અને સેવા કરવી પડે એટલે ગઢપુર જતા રહ્યા. માટે અહીંથી કાઢી મૂકો. શ્રીજી મહારાજે કહ્યું કે સંતો, તમે અહીંથી જતા રહો, અને જો તમોને મને રાજી કરવો હોય ને સારી વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો મંદિરની તથા સંતોની સેવા કરો, અને સદગુરુ બ્રહ્માનંદ સ્વામી જેમ કહે ને એમ કરો, નહીં તો અહીં તમોને રાખીશ નહીં. ભાઈ બંને જણાએ વિચાર કર્યો, અહીં પણ સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનું જ ચાલે છે હો, અને મહારાજ પણ એમનું જ કહ્યું કરે છે એમ વિચારીને સમાધિમાંથી જઈ ગયા. અને બાપા બીજા દિવસે ગઢપુરથી મૂડી આવતા રહ્યા. સ્વામીને દંડવત પ્રણામ કરી, પગે લાગી, બે હાથ જોડીને પોતાના અપરાધની માફી માંગી. પછી સ્વામીની પાસે અભ્યાસ કરવા લાગ્યા. સ્વામી જેમ કહે ને એ પ્રમાણે અતિશય શ્રદ્ધાથી સેવા કરતા હતા. તેને કરીને એના ઉપર સ્વામી તો અતિશય રાજી થયા, અને સ્વામીની પ્રસન્નતાથી વિદ્યા પણ સારી આવડી ગઈ. લો, તમે મહેનત કરીને તૂટી જાઓ છતાંય જે પ્રાપ્તિ ન થાય એ રાજીપાથી મળતું હોય છે. લો, એક અચિંત્યાનંદ બ્રહ્મચારી થઈ ગયા. હરિલીલા કલ્પતરુ નામનો જેમને ગ્રંથ લખ્યો છે. જુનાગઢમાં સ્વામી રહેતા, વિદ્વાન એવા હો,
એને ઘણા બધા શિષ્યો. તો એમની પાસે એક શાંતાનંદ હતા, એના શિષ્યનું નામ શાંતાનંદ. તો બિચારા ભલા ભોળા, કાંઈ ભણેલા નહીં, કથા વાર્તા આવડે નહીં, ગુરુની સેવા કરે હો. તો પછી સ્વામી અચિંત્યાનંદ સ્વામીને હવે ધામમાં જવાનો સમય નજીક આવી ગયો, બીમાર હતા. તો પછી શાંતાનંદને કે શાંતાનંદ મારે પુડલા જમવા છે. પુડલા કરીને જમાડ્યા. પછી કે શાંતાનંદ કાલે મારે ધામમાં જવું છે. ધામમાં જવાની જ્યાં વાત કરી ને ત્યાં બચારા ઉદાસ થઈ ગયા, ઢીલા પડી ગયા. ગુરુને કે ગુરુ અત્યાર સુધી તો હું તમારી સાથે રહ્યો, હું કાંઈ ભણેલો નથી, મને કાંઈ કથા વાર્તા આવડતી નથી. મારા જેટલા ગુરુ ભાઈઓ છે એ બધાએ કથા વાર્તામાં તૈયાર છે. એ ગામડામાં જાય તો કથા વાર્તા હરિભક્તોની આગળ કરશે. ગુરુ હું શું કરીશ, તમે જતા રહેશો. પછી હું બજાર ઢીલો થઈ ગયો અને અચિંત્યાનંદ બ્રહ્મચારી ઊભા થઈ ગયા. શાંતાનંદને કે શાંતાનંદ તારા જેવી સંપ્રદાયમાં કોઈને કથા વાર્તા નહીં આવડે. સ્વામી આટલું જ બોલ્યા હો. અને ભાઈ શાંતાનંદ બ્રહ્મચારી એવી કથા વાર્તા કરવા માંડ્યા કે વડતાલના આચાર્ય મહારાજ શ્રી પોતાની પાસે રાખે, જ્યાં જાય ને તો એમની પાસે કથા વાર્તા કરાવતા. બોલો, કાંઈ આવડતું નહોતું પણ ગુરુ રાજી થઈને આશીર્વાદ આપ્યા, બધું આવડી ગયું. લો, જો બ્રહ્માનંદ સ્વામી રાજી થઈ ગયા તો સારી વિદ્યા અમને આવડી ગઈ. અને વિદ્યાએ કરીને સંતો તથા હરિભક્તોને અતિશય પ્રસન્ન કર્યા અને દેહને અંતે ભગવાનના અક્ષરધામમાં ગયા. આવી રીતે દેવ મંદિરની અને સંતોની અને સત્સંગીની સેવાનું મહાત્મ બહુ મોટું છે હો. સેવાએ કરીને પોતાનું અંતઃકરણ પણ શુદ્ધ થાય છે. વચનામૃતમાં મહારાજ બોલ્યા ને, ઉકા ખાચરની પેઠે સેવા કરવાનું વ્યસન પડી જાય તો ગમે તેવી મલિન વાસના હોય તો બળીને ખાખ થઈ જાય છે. લો, ઉકા ખાચર એને કેવી સેવાનો મહિમા તો ખબર હે? પહેલાંના સમયમાં આવા સંડાસ બાથરૂમની વ્યવસ્થા નહોતી તો ઓલા માટલા રાખતા. તો પછી સવારમાં એ બધું નાખી આવવાનું, પાછું ધોઈને પાછું જેમ હોય પાછું મૂકી દેવાનું. ઠેઠ ગઢપુર દાદા ખાચરના દરબારગઢથી વાળતા વાળતા ઠેઠ ઘેલા નદી સુધી બધું સાફ કરે સવારમાં વહેલા ઉઠીને. કારણ કે સંતો નાહવા માટે જતા હોય તો પગમાં કંઈ પહેરેલું ન હોય તો કાંટા લાગે, કાંકરા લાગે. આવી સેવા કરતા. એને કારણે મહારાજે પૂછ્યું, ઉકા ખાચર પૂજા કરો છો? હા મહારાજ. પૂજામાં કેટલી મૂર્તિ રાખો છો? મહારાજ 500. શું વાત કરો છો, દુકાન નાખી છે શું? એક અમારા 500 પરમહંસ છે અને એક એક મારી મૂર્તિ છે મહારાજ. મહારાજ બહુ રાજી થયા હો. માટે અતિશય શ્રદ્ધાથી સેવા કરવી જોઈએ. સેવામાં આળસ કે દેહ અભિમાનનો ત્યાગ કરવો તો જ શ્રીજી મહારાજ અતિશય પ્રસન્ન થાય છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ વાસુદેવ હરિ માધવમ કેશવમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાન મહારાજની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી રાધા કૃષ્ણ દેવની શ્રી નરનારાયણ દેવની શ્રી લક્ષ્મીનારાયણ જય સ્વામિનારાયણ.